જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. હું તમારી સમક્ષ માનસી નિકુંજ થાનકી. છેલ્લા 4 વર્ષથી અહીંયા ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે અને અહીંની પબ્લિકને એવું કહેવું છે કે જેવી રીતે શ્રાવણ મહિનો પૂરો થાય છે અને પછી જે ગણેશ ચતુર્થી આવે છે તો તેમાં તેઓ 5 કે 7 કે 10 દિવસ સારી ઉત્સાહભર્યું કામ કરી શકે છે. અલગ અલગ બાળકોને પ્રવૃત્તિ કરાવી શકાય છે. અલગ અલગ થીમ ઉપર ગણપતિને બેસાડવામાં આવે છે અને અત્યારે જ હાલમાં હું અત્યારે જે આવ્યું છું અને તે લોકો છેલ્લા 4 વર્ષથી ગણપતિનું બેસાડે છે. તો હવે આગળની જે પબ્લિક છે કે આગળના જે રેફરન્સ છે તેની પાસેથી જાણીએ કે તેઓ છેલ્લા 4 વર્ષથી કઈ કઈ પ્રવૃત્તિઓ બાળકો માનસી નિકુંજ થાનકી કે છેલ્લા 4 વર્ષથી ઉજવવામાં આવતા ગણપતિ બાપાના બિરાજમાનમાં ઉપસ્થિત બધા લોકોનો રેફરન્સ લેવા આવી રહી છું. તો અત્યારે અમારી સામે છે, મારું નામ પરમાર પ્રિયા છે અને અમે છેલ્લા 4 વર્ષથી આ ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ. પહેલાં શ્રાવણ મહિનો આવે છે અને પછી ગણેશનો મહોત્સવ આવે છે, બરાબર. તો પહેલાં શંકર ભગવાન આવે છે અને પછી તેમના પુત્ર આવે છે. તો આપણે તેનો ગણેશ ચતુર્થીમાં ખૂબ જ ધૂમધામથી તેનો ઉજવીએ છીએ. અમે છેલ્લા 4 વર્ષથી અમારે ત્યાં ગલીમાં અમે બટુક ભોજન કરાવીએ છીએ અને બધા નાના બાળકોને જમાડીએ છીએ અને 4 વર્ષથી દાંડિયા રાસ ને બધું રમીએ છીએ. અહીંયા ધામધૂમથી બધા ગલીવાળાનો સાથ સહકાર મળે છે અમને, તેથી અમને ખૂબ ખૂબ આનંદ આવે છે અને અમને બધાને ખૂબ જ ભગવાનની પ્રાર્થના છે કે અમને બધાને અહીંયા મહોત્સવમાં મજા. મારી મોજમાં બોલે રે, મારી મોજમાં બોલે રે, મારી મોજમાં બોલે રે, મારી મોજમાં બોલે રે, એ અંબે મારી મોજમાં બોલે રે, સરકારી પાયા ડોલે રે, એ અંબે મારી મોજમાં બોલે રે, સરકારી પાયા ડોલે રે, પાયા ડોલે રે, ધણણ ધરતી ધ્રુજે રે. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આપણી વચ્ચે એક નાની બાળ છે તે પણ બોલવા માંગે છે, તો આપણે એની પાસેથી પણ રેફરન્સ લઈએ. નમસ્તે, મારું નામ રાધા મિશ્રા છે. અમારે ત્યાં 4 વર્ષથી ગણેશ મહોત્સવનો ચાલી રહ્યો છે કાર્યક્રમ અને અમે નાના છોકરાઓને બટુક ભોજન પણ કરાવીએ છીએ. શ્રાવણ મહિના પછી ગણેશ ચતુર્થી આવે છે, એટલે કે શંકર ભગવાન પહેલાં આવે છે અને તેનો પુત્ર પછી આવે છે.